સુરતના અઠવાલાઇન્સ અંબિકા નિકેતન ખાતે આવેલી સીસી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સ્કિલ બેઝ એક્ટિવિટીમાં જંગલ બેઝ સફારી થીમનું આયોજન કરાયું હતું। સ્કિલ બેઝ એક્ટિવિટીમાં બાળકો આગળ વધે તે હેતુસર કરાયેલા આયોજનમાં એકેડમિક ચેરમેન મનીષ પાનવાલા, શાળાના આચાર્ય તૃપ્તિબેન પ્રજાપતિ, પેરેન્ટ્સ એસોસિએશનના સભ્યો અને પ્રમુખ રાજેશ ટંડન સહિત શાળાના આચાર્ય તૃપ્તિબેન પ્રજાપતિ અને શિક્ષકો દ્વારા તમામ હોદ્દેદારો અને વાલીઓને વિવિધ ક્લાસોની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં જે બાળકો એક્ટિવિટીમાં ભાગ લીધું હતું તે બાળકો સહિત તેમના વાલીઓને પણ સ્કૂલ તરફથી તેમનું અભિવાદન અને તેમને વધાવવામાં આવ્યા હતા। સાથે જ કેટલાક બાળકોએ અવનવા જંગલ સફારી થીમ પર કેરેક્ટરમાં તેઓ દેખાયા હતા, જેમને ખાસ શાળાના આચાર્ય અને એકેડમિક ચેરમેને પણ ખૂબ જ તેમનો ઉત્સાહ વધાર્યો હતો। આ સાથે જ કેટલાક બાળકોએ જંગલ સફારીની વિવિધ થીમો પર ખૂબ જ સારું પરફોર્મન્સ પણ આપ્યું હતું। બાળકો આવી સ્કિલ બેઝ એક્ટિવિટીમાં તેમની પ્રતિભાઓ બહાર આવે છે અને તેમના અંદર છુપાયેલું ટેલેન્ટ ક્યાંક ને ક્યાંક આ એક્ટિવિટી થકી તેઓની લોકો વચ્ચે પરફોર્મન્સની અને શો સ્પિરિટ પણ વધે છે। આ સાથે પોતાની અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાની હિંમત વધે છે। આ માટે ખાસ જે છે શિક્ષકોએ પણ ખૂબ જ યોગદાન આપ્યું હતું અને તમામ જે શાળાઓના ક્લાસ છે તે જાણે જંગલ થીમ બેઝ થઈ ગયા હતા અને ખાસ એક નવાઈની વાત એ દેખાઈ હતી કે જ્યારે આ તમામ શાળાને જંગલ થીમ પર એ રીતે સજાવવામાં આવી હતી કે આ જોઈને ખરેખર શાળાના કેમ્પસમાં રિયલ મંકી એટલે કે કવિ માનવ પણ મહેમાન બનીને આવી પહોંચ્યા હતા, જે જોઈ વાલીઓ અને બાળકોને પણ ખૂબ મજા પડી ગઈ હતી। સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત બાળકોની આ જંગલ સફારી થીમમાં બાળકો ખૂબ જ ખુશ દેખાયા હતા। તો બીજી તરફ આ એક્ટિવિટી વિશે શાળાના આચાર્ય શું કહે છે, સાંભળીએ। હું શ્રી સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલના આચાર્ય શ્રી મિસિસ તૃપ્તિ પ્રજાપતિ। આજે અમારા સ્કૂલની અંદર એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જે હતું જંગલ સફારી। આ સફારીમાં અમારું ઉદ્ઘાટન અમારા ચેરમેન શ્રી મનીષભાઈ પાનવાલા સરે કર્યું, જે એકેડેમિકના ચેરમેન છે। સાથે એમની જોડે આચાર્ય સંઘના મુખ્ય પ્રમુખ કિશોરભાઈ જાની સર હતા, વિજયભાઈ બારોટ સર હતા અને અમારા વાડી મંડળના બે પ્રમુખ હતા, જેમનું એ હતા રાજેન્દ્રભાઈ ટર્નર અને જય આઈસ્ક્રીમવાલા। આ કાર્યક્રમનો મેઇન હેતુ એ હતું કે બાળકોને પ્રકૃતિ વિશે જાણવા મળે અને કેવી રીતે આપણે જંગલને બચાવવાનું, પ્રાણીઓને બચાવવાનું, એના વિશે માહિતી બાળકોએ ખૂબ સરસ આપી હતી। આ કાર્યક્રમની અંદર હરેક જે ક્લાસ હતા અમારા, એની અંદર હરેક વાલીએ ખૂબ મહેનત કરી હતી અને આખું અમારું જે સીસી શાહ જાને એક જંગલ સફારીમાં ખરેખર અમે ચાલી રહ્યા હોય ને એવું અમને લાગ્યું હતું। તો મારા તરફથી હું દરેક વાલીઓને આભાર વ્યક્ત કરું છું અને હરેક મારા બાળકોને પણ અને એ લોકોના ફ્યુચર માટે આગળ એમને કહું કે સારું અને સારું કરતા રહે।